કચ્છ જિલ્લા કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર નીતેશભાઈ લાલણે આજે ભુજમાં પ્રચાર કાર્ય હાથ ધર્યું હતું, જેમાં ઉમેદવારને ઉમળકાભેર આવકાર મળ્યો હતો। ખાસ કરીને મોંઘવારી, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ પર મતદારો સુધી પહોંચાડવા નીલેશભાઈ લાલણે કચ્છમાંથી કોંગ્રેસ પક્ષના સાંસદને સંસદમાં પહોંચાડવા તેમજ લોકોના પ્રશ્નો માટે સતત સાથે રહેવાની ખાતરી આપી હતી। આજે ભુજની મુખ્ય બજારમાં કોંગ્રેસના નેતાઓ સાથે નીતેશભાઈ લાલણે લોકસંપર્ક હાથ ધર્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં કોંગી કાર્યકરો જોડાયા હતા। નીતેશભાઈ લાલણે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે મારો જે ભુજ તાલુકાના એના પહેલાં મેં તાલુકા વિસ્તારનો પ્રવાસ કરેલો અને આજે હજી બે જિલ્લા પંચાયત સીટ વાઇઝ પણ હજી મારો પ્રવાસ આજે છે। એટલે સવારના ભાગમાં ભુજ શહેરમાં પ્રચાર પ્રસારનો કાર્યક્રમ છે, ત્યારે વેપારીઓને મળી રહ્યો, ત્યારે વેપારીઓ પણ અણધણ વહીવટના કારણે અને બેફામ ટેક્સ લૂંટના કારણે મને કહી રહ્યા છે કે આ વખતે અમે પરિવર્તનના મૂડમાં છીએ અને આપને ભરપૂર સમર્થન આપીશું। એટલે મેં બી એમને વિશ્વાસ આપ્યો કે જે પણ આપને નડતા પ્રશ્નો છે, આપના આશીર્વાદ મળશે, કચ્છની પ્રજાના આશીર્વાદ મળશે તો ચોક્કસ એને ઉકેલ લાવવામાં કોઈ કચાશ નહીં રાખું। તો એ લોકો બી ખૂબ ઉત્સાહમાં છે અને મારો જોમજુસ્સો બી વધારી રહ્યા છે કે આવતી તારીખ 7/5/2024ના જે મતદાન છે એ અમે સંપૂર્ણપણે કોંગ્રેસ તરફી કરી અને આપને જંગી બહુમતીથી જીતાડી દિલ્હી મોકલવાનો મને લોકો વિશ્વાસ અને ભરોસો આપી રહ્યા છે। સાથે સાથે મેં કચ્છના પ્રાણ પ્રશ્નોની વાત કરી એમ કે તાલુકા પ્રવાસ દરમિયાન અને ઘણા શહેરોમાં પણ ગયો છું, ત્યારે ઘણા જગ્યાએ રોડ રસ્તાના પ્રશ્નો છે, ડ્રેનેજના પ્રશ્નો છે, પછી આ કોલેજ છે તો પ્રોફેસર નથી, હોસ્પિટલ છે તો ત્યાં સ્ટાફ નથી અને પ્રાથમિક શિક્ષકોની ઘટ છે અને ઘણા બધા મુદ્દાઓ છે। અને ખેડૂતો જે છે એમની બી એક ફરિયાદ આવે છે કે અમને નર્મદાના નીર હજી નથી મળ્યા, સાથે સાથે 24 કલાક વીજળીનું વચન હતું તો એ વીજળી પણ નથી મળી રહી। તો એના માટે આપ અમારા અવાજ દિલ્હી પહોંચાડજો અને અમને ન્યાય અપાવજો। એટલે મેં એમને પણ ખાતરી આપેલી છે કે આપણે આ જે લડાઈ છે આ કચ્છની અને ભાજપની લડાઈ છે અને આ વખતે મને પૂરો ભરોસો છે કે કચ્છ જીતશે, ભાજપ હારશે। અને જ્યારે જનપ્રતિનિધિઓ પ્રજા ચૂંટતી હોય છે ત્યારે આ જનપ્રતિનિધિઓ કચ્છના પ્રાણ પ્રશ્નોને વાચા આપવામાં તદ્દન નિષ્ફળ ગયા છે, મોટા મોટા દાવા કરે છે, પણ જમીની હકીકત જ્યારે હું ગયો છું ત્યારે મને ખબર પડી એમના ભ્રષ્ટાચારને કરેલા કુકર્મો એટલા પોકારી ગયા છે કે પ્રજા આ વખતે એમને જકારા આપવાના મૂડમાં છે। ઘણા ગામોમાં તો મારા માટે ઢોલ નગારાથી સ્વાગત કરે, એમને પ્રવેશવાની પણ મનાઈ ફરમાવી દીધી છે। એટલે આ જે જનતાનો આક્રોશ છે એ 100% આફેરે દેખાઈ રહ્યું છે કે કચ્છમાંથી ખૂબ મોટા માર્જિનથી અને ઐતિહાસિક લીડથી આ વખતે આ લોકસભા બેઠક કોંગ્રેસ પક્ષ જીતશે, એનામાં કોઈ શંકાને સ્થાન નથી અને લોકો પણ મને એવો વિશ્વાસ આપી રહ્યા છે। જ્યારે આપણે જાહેર જીવનમાં હોઈએ ત્યારે વાણી ઉપર સંયમ રાખવું જોઈએ અને સાથે સાથે કે આપણે કેન્દ્ર મંત્રી કાંઈ નાના વ્યક્તિ તો કોઈ છે નહીં, ખૂબ મોટા ગજાના નેતા જે મહિલાઓ પ્રત્યે, ચોક્કસ જ્ઞાતિ પ્રત્યે જે રીતના એમનું સ્ટેટમેન્ટ આવ્યું છે અને મહિલા પ્રત્યેની જે ધૃણા સામે આવી છે, એટલે એ એમની ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને એમના સંસ્કારો એ જગજાહેર કર્યા છે। એટલે આ ફેરે આક્રોશ છે અને એ આક્રોશ આ ફેરે મતદાનમાં કોંગ્રેસ તરફી થશે, એનામાં કોઈ શંકાને સ્થાન નથી। પણ જ્યારે જાહેર જીવનમાં મેં પહેલે બી કીધું એમ કે વાણી ઉપર વિવેક રાખવો જોઈએ અને તમામ જાતિ ધર્મના લોકોનું સન્માન કરવો જોઈએ। અને આ ભારતીય જનતા પાર્ટીની જે આ કટ્ટર વિચારધારા છે એ મહિલાઓ પ્રત્યેની જે ધૃણા છે એ સામે આવી છે, એટલે મહિલાઓમાં પણ ખૂબ આક્રોશ છે અને આ વખતે આખા કચ્છ જિલ્લાની પ્રજાનો પણ ખૂબ મોટા પાયે આક્રોશ છે। એટલે આ વખતે કોંગ્રેસ પક્ષને ખૂબ જંગી બહુમતી મળશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે।